નમસ્કાર દોસ્તો, ખેતી પરિવર્તન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। 14 થી 15 જાન્યુઆરી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણે પવનની ગતિ કેવી રહેશે તે જાણવામાં તમામ પતંગરસિયાઓને રસ હોય છે। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અંગે આગાહી કરી છે। વર્ષની ઉજવણી બાદ હવે ઉત્તરાયણની તૈયારીઓ કરાઈ રહી છે। ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી છે ત્યારે માર્કેટમાં અવનવી પતંગ આવી ગઈ છે। સાથે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ કેવી રહેશે તેની પણ રાહ જોવાઈ રહી હોય છે। જો કે હાલ તો રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ઠંડીનું જોર ઘટી ગયું છે। તાપમાન ઊંચું નોંધાઈ રહ્યું છે। પવનની ગતિ સામાન્ય છે, પરંતુ 14 જાન્યુઆરીએ પવનની ગતિ કેવી રહેશે? જાન્યુઆરીમાં ઠંડીનું જોર ફરી વધશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ 8 ડિગ્રીએ પહોંચવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં ગગડી શકે। સૌરાષ્ટ્રના ભાગોમાં 12 ડિગ્રીથી નીચું તાપમાન રહેવાની શક્યતા રહેશે। 14 જાન્યુઆરીથી રાજ્યના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રમાં વરસાદી છાંટા થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાત તેમજ અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। 8 જાન્યુઆરીથી બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે અને 12 જાન્યુઆરીના અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે, જેના ભેજના કારણે મકરસંક્રાંતિ પર વાદળો આવશે અને હવામાનમાં મોટા બદલાવ આવશે। દેશના મેદાની ભાગો, રાજસ્થાનના ભાગો અને ગુજરાતમાં વરસાદી છાંટા પડશે અને ઉત્તર ભારતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને થંડર સ્ટોર્મ એક્ટિવિટી વધશે। ઝાકળ વર્ષા આ વર્ષે લાંબો સમય અને વધુ પ્રમાણમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે।